મહાદેવ પોતે ભોળા નથી. ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરે, જગતનું સંચાલન કરે. જેની ભ્રુકુટીના ઈશારા માત્રથી દેવતાઓને એટલો મોટો વૈભવ મળે, એ સ્વયં ભોળા ન હોઈ શકે. ને આપણે એવું સમજી બેઠા કે અરે આ તો ભગવાન ભોળા છે. નહીં નહીં, સ્વયં મહાદેવ ભોળા નથી, પણ ભોળા ને ભલા લોકો છે એનો ભગવાન છે. તેથી એને ભોળાનાથ કહેવામાં આવે છે. એમનો નાથ છે. ભલાય પણ છે અને ભોળા પણ છે. ન જાનામે યુગમ જપમ નેવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુભ્યમ. એમનો ઈશ્વર છે ભગવાન. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર. એમનો ઈશ્વર છે. ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા રુદ્રાષ્ટક. ન તોહમ સદા સર્વદા શંભુ તુભ્યમ જરા જન્મ દુઃખોત્તાતપ્યમાનં પ્રભો પાહિયાપન નમામિ શંભુ. રુદ્રાષ્ટકનું જન્મસ્થાન મહાકાલેશ્વર છે. મહાકાલેશ્વરના સાનિધ્યમાં આ રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. ના જાનું મેં પૂજાવન ના જાનું મેં પૂજાવન ના પૂજા કી ના જાનું મેં પૂજાવન ના જાનું મેં પૂજાવન ના પૂજા કી. અરે તાલી મહાદેવ ને મહાદેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. જલ ગંગા જલ કરું મેં દૂધ ધારા. હિમ જલ ગંગા જલ કરું મેં દૂધ ધારા. પંચામૃત કા સ્નાન કરાવું, પંચામૃત કા સ્નાન કરાવું. ન જાનું મેં પૂજા વંદના, જાનું મેં પૂજા વંદના પૂજા કી. ના જાનું મેં પૂજા વંદના, જાનું મેં પૂજા વંદના પૂજા કી, ના પૂજા કી. ખુદ મહાદેવ ભોળા નથી. ભોળા અને ભલા જે માણસો છે એમનો ભગવાન છે. એટલે એમને ભોળાનાથ કહે છે. ભોળા લોકોનો નાથ છે, જેને કાંઈ ખબર નથી પડતી. નથી પૂજા, નથી આરતી, નથી મંત્ર, નથી સ્તોત્ર, નથી ક્રમશઃ વિધિની ખબર. એમનો ભગવાન છે. અને બહુ દિલથી કહું છું, મહાદેવ જેવા સરળ આ દુનિયામાં એક પણ દેવ નથી. એટલા સરળ મહાદેવજી છે. ઘણા લોકો શંકર ભગવાનથી બીડ આવે, ડરાવે આપણને. નહીં નહીં, ક્યારેય મહાદેવના દરબારમાં ગયા અને આપણે કઈ ભૂલ થઈ જાય તો ભગવાન શંકર કોઈથી દંડ ના આપે. નહીં નહીં, ક્ષમાશીલ દેવ છે, ક્ષમાનો સાગર છે. ક્ષમા સિંધુ મારો મહાદેવ.
આપણો દાદા છે, બાપ તો છે પણ શંકર દાદા છે, દાદા. આપણે ના બાળકો છે. ક્યારે નાનું બાળકો દાદાના ખોળામાં પણ ખોળો બગાડતી તો દાદા હું બાળકને મારવા લાગે, દાદો રાજી થાય, તો મજા કરાવી દીધી. એલા આપણે કઈ આપણે ના બાળકો છે, ક્યારે કે ભૂલ થાય કે દંડ ના કરે. અરે એવી એવી કથાઓ છે વનવાસીઓની જેને કઈ ખબર નથી પડતી. હરણાઓને મારીને શિકાર કરીને આવે ને ભગવાનને ધરે. તમે જો તો ખરા શંકરજી કેવા દેવ છે કે શું લાવ્યો છે ને શું મને ચડાવે છે નહીં, પણ એ વનવાસીનો મારા તરફ ભાવ કેવો છે. એવી અનેક ભીલોની કથા છે. ભીલનાથ મહાદેવ, ભીલેશ્વર મહાદેવ, ભીલેશ્વર તો છે જ પણ ભીલોની કથા છે. આવા શંકર ભગવાન છે. તેથી બ્રહ્માએ નારદને આ વાત કરેલી કે નારદ, પંચાક્ષર મંત્રથી મહાદેવની પૂજા કરવી શ્રેષ્ઠ છે. બ્રહ્માજીએ કહ્યું કે નારદજી, સપ્તકોટી મહામંત્રે આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. તો મને એકવાર સંદેહ થયેલો નારદજી કે કોઈ 7 કરોડ મહામંત્રના જાપ કરે જે ફલ મળે એ ફલ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તો મેં પ્રયોગ કરેલો નારદ. ત્રાજવાલી એવો માપતોલ કરવાના, એક છાબડામાં મેં 7 કરોડ મહામંત્રનું પુણ્ય રાખ્યું અને બીજી બાજુ મેં પંચાક્ષર મંત્રના જાપ કરવાનું પુણ્ય રાખ્યું. મેં તુલન વિધિ કરી તો બંને સરખું નીકળ્યું છે. તો કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે જે પુણ્ય મળે છે એ પુણ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. સુખ, સમૃદ્ધિ, જે મનમાં ઈચ્છા હોય દરેક ઈચ્છાની પૂર્તિ કરનારો મંત્ર એ પંચાક્ષર છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા નિરંતર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. કોઈ પણ અવસ્થામાં પંચાક્ષર મંત્રનો જાપ થઈ શકે. હંમેશા સુખ આપનારો મંત્ર છે. અને દુનિયાના દરેક મંત્રો સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે છે, પણ પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્રનો જાપ કરી શકાય. શા માટે? કે મહાદેવના મુખમાંથી પ્રગટ થયો. મહાદેવ જગત ગુરુ તો છે જ, પણ મહાદેવ ત્રિભુવન ગુરુ છે ને. ત્રિભુવન ગુરુ મહાદેવ છે. જેમનો ઈષ્ટ મંત્ર મહાદેવ હોય, જેમનો ઈષ્ટ મંત્ર પંચાક્ષર હોય, જેમનો ઈષ્ટદેવ મહાદેવ હોય છે, સફલમ જીવિતમ, ઉનકો જન્મ સફળ થઈ ગયો. વિષ્ણુ ભગવાન નારદને કહે છે કે નારદ, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. સંતાપમાંથી તમને મુક્તિ પણ મળશે અને તમારું પુણ્ય જે જતું રહ્યું છે ફરી તમારું પુણ્ય તમને પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર જાપ કરવા માટે પ્રેરિત કર્યા છે. હવે ભગવાન વિષ્ણુ કહે છે નારદજીને કે નારદ, મહાદેવની ભક્તિમાં પ્રવેશ કરવો હોય આપાદ મસ્તકે સમ્યંગ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું પડે છે. ભગવાન વિષ્ણુજી સ્વયં બોલ્યા છે, કોઈને શિવ ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? પહેલા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું પડે. વિષ્ણુ ભગવાન બોલે છે, આપાદ મસ્તકમ સમ્યક ભસ્મનોદુલ્ય સાદ. ક્યારે મન શાંત હોય એવા દિવસો ના આવે, ભગવાન કૃપા કરે કોઈનામાં, પણ ક્યારે એવા દિવસો આવી પડે કે આજ મન અશાંત થયું, વ્યાકુળ થઈ જાય છે, હતાશા નિરાશા વ્યાપી ગઈ છે, મગજ ઉપર ભાર આવવા લાગ્યો, શું કરવું? બાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો. આમ તો શિવપુરાણમાં કહ્યું 32 સ્થાનો ભસ્મના ત્રિપુંડ કરવા પડે, અલગ 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 સ્થાન પર. અને અલગ અલગ મંત્રો પણ શિવપુરાણમાં ઘણા બધા વાત કરે છે. શ્રોત ભસ્મ, સ્મારક ભસ્મ, અગ્નિ ભસ્મ, લૌકિક ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, વિદાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ. ભસ્મ મતલબ રાખ, વિભૂતિ. આમ તો ભસ્મનું સાચું નામ વિભૂતિ છે, પણ ઋષિ મુનિઓ સૂત પુરાણને પ્રશ્ન કરેલો કે આ વિભૂતિને ભસ્મ શા માટે કહેવામાં આવે છે? ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય સૂત પુરાણે કહેલું કે સાચું નામ તો વિભૂતિ છે, પણ વિભૂતિને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે, કોઈ પણ માણસ વિભૂતિ પોતાના ભાલમાં ત્રિપુંડ જ્યારે કરે છે
ત્યારે એક જન્મની જન્માંતરના તેના પાપ બળીને ભસ્મ થાય, તેથી વિભૂતિને ભસ્મ કહેવામાં આવે છે. આપણા બધા જ પાપોને બાળીને ભસ્મ કરી દે, તેથી વિભૂતિને ભસ્મ કહેવાય છે. પાપના બાળાને ભસ્મ કરે, તેથી ફરીવાર એ પાપ આપણી પાસે ન આવે. અને શંકર ભગવાને જેટલા અસુરોનો સંહાર કર્યો ને તેને ભસ્મ કરી દીધા. બાણાસુરથી બધાને ભસ્મ રાખ કરી દી. મહાકાલેશ્વરની કથા છે, દૂષણ નામનો એક અસુર, શંકર ભગવાન તેને માર્યો નહીં, બાળીને ભસ્મ કરી દીધો. બાબા ત્રીજું ને તરફ ખોલે, અગ્નિજવાળા બાળીને ભસ્મ કરી દે, એ શિવ છે. તેથી ભગવાન વિષ્ણુ કહે છે નારદને, નારદ ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો. ભગવાન મહાદેવની ભક્તિનું દ્વાર છે ભસ્મનું ત્રિપુંડ. શિવ ભક્તોની ઓળખાણ છે ભસ્મનું ત્રિપુંડ. આપણે તો બધા બહુ આમ થોડાક વધારે પડતા ડાયા થઈ ગયા એટલે વાંધો નહીં. તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો કોઈ ઓફિસર, કોઈ પ્રોફેસર, મોટો ધનપતિ, મોટો ઉદ્યોગપતિ, મોટો માણસ હોય તો તેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, ભસ્મની બિંદી હોય, એનું કપાળ કોઈ દી ખાલી ન હોય. કોઈ પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ એટલે લગભગ, અને શિવાલયમાં જાઓ તો ભસ્મનો પ્રસાદ આપે આપણને. અને આપણને તો ખબર નહીં, શરમ આવે, લોકો શું બોલશે. શા માટે ભાઈ? વિશ્વના દેવતાઓ ભસ્મનું ત્રિપુંડ કરે, દેવીઓ ભસ્મનું ત્રિપુંડ કરે. વિષ્ણુ સ્વયં કહે છે કે ભસ્મનું ત્રિપુંડ કરવાથી મનની શાંતિની અનુભૂતિ થશે. ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમિથી ભસ્મ, વ્યોમથી ભસ્મ. જગત નાશવંત સેવા ભાવ પ્રગટ કરવા માટે ભસ્મ છે. લુલુપતા છોડ, માયા છોડ. આજને તો કાલ તારે જગત છોડીને જવાનું છે. એ ભસ્મ વાયુરિતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, સર્વગુમ હવાય ભસ્મ, ચક્ષુર્ગો पुष्पदंत ने कहा स्मशान श्वाकिड़ा समरहर पीशाचा सहचरा सीता भस्म ले. શિવજી અંગ પર ભસ્મ લગાવે. અરે મહાદેવની પૂજામાં બધી પૂજાની સામગ્રી હોય, પણ જો ભસ્મ ન હોય ને તો શિવ પૂજાની સામગ્રી અધૂરી કહેવાય છે. પણ શિવ પૂજાની સામગ્રીમાં કાંઈ પણ આપણી પાસે ન હોય, પણ ભસ્મ મહાદેવને ચડાવી દો એટલે વૈરાગ્ય પૂજા થઈ ગઈ. ભસ્મ સ્નાન મહાકાલેશ્વરમાં ભસ્મ સ્નાન કરાવે છે મહાદેવજીને. ઘણા લોકો એમ માને છે કે મહાકાલેશ્વરમાં શમશાનની ભસ્મ શિવજીને અર્પણ થાય. જૂઠી વાત છે. આટલી લોકવાયકા ફેલી, ખબર નહીં કોને આ વાતને ફેલાવી. હજી પણ ક્યારેય કોઈ નાના પૂજારી ભસ્મ કોઈને પ્રસાદમાં આપે તો લોકો ભસ્મ બહાર જઈને ફેંકી દે કે આ શમશાનની ભસ્મ છે. અરે મહાકાલેશ્વર પરિસરમાં એક સ્થાન છે ભસ્મ નિર્માણ કરવા માટેનું. શિવજીના પ્રધાન 5 મંત્ર બોલે અને ભગવાન મહાદેવને ભસ્મને તૈયાર કરવામાં આવે છે, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. ગાયના ગોબરમાંથી, ગાયના અડાયા હોય તેની અંદરથી અમુક અમુક પ્રકારના કાષ્ઠ ઔષધિયુક્ત જે તૈયાર કરવામાં આવે છે અને એ ભસ્મ મહાદેવને ચડાવવામાં આવે છે. પુષ્પદંતે ભલે કહ્યું શમશાન શ્વાકીડા સમરહ શ્મશાને શ્વાક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપ શ્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવમખિલં તથાપી સ્મૃતૃણા વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી. ભગવાન શિવ એવું કહેવા માંગે છે બ્રહ્મ સત્ય છે, જગત નાશવંત છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. જીવન કેવું છે? સપના જેવું.
આપણે સૌને રાત્રિમાં સપના આવે. એક સપના શાસ્ત્ર છે. સપનામાં કઈ વસ્તુ તમને દેખાય તો જીવનમાં કઈ ઘટના બનવાની છે તેને સંકેત કહેવાય છે. આવું એક સપના શાસ્ત્ર છે કે સપના અંદર કોઈ મંદિર આવે, કોઈ બ્રાહ્મણ સપનામાં દેખાય, કોઈ ભગવાનનું સપનું આવે, કોઈ નદી દેખાય, કોઈ સમંદર દેખાય, કોઈ વૃક્ષ દેખાય, બાગ બગીચા, ફૂલો દેખાય, રત્નો દેખાય, જવરિયાત દેખાય, કોઈ દાન કરતો માણસ દેખાય, કોઈ પૂજા કરતો વ્યક્તિ દેખાય, તીર્થ કોઈ સપનામાં તો શુભ થાય છે. આ બધા શુભ સંકેતોનું આખું એક લિસ્ટ છે સપના શાસ્ત્રમાં. અને પછી કેવા કેવા સપના આવે તો કેવું જીવનમાં થાય એવા સપનાને વાત નહીં કરવું, નકર એ સપના આવશે પાછા. એટલા માટે એ આપણે ઈશારો કરવો જ નથી, નકર એવા સપના આવે. અમારે એક બહુ સમય પહેલા, આજથી 25 વર્ષ પહેલા હું ભણતો હરિદ્વારની અંદર. અમારે રુદ્રદેવજી મહારાજ મારી સાથે રહેતા હતા અને લગભગ 100 વર્ષની આસપાસના, પણ 3 વાગે ઉઠતા અને ચાલતા અને બહુ આમ એકદમ સ્ફૂર્તિ હતી તેમને, તંદુરસ્ત હતા. એમને એક બહુ સરસ વાત કરેલી કે રાત્રિમાં સપના આવે, આપણે નિંદ્રામાં હોઈએ ત્યારે આપણને સપના સાચું લાગે. આપણે સૌનો અનુભવ છે ને, આપણે નિંદ્રાધીન હોય ને આપણને સપના જયારે આવતો હોય ત્યારે આપણને એકદમ સાચું લાગે. અને એ સપનામાં કેટલું ભગવાન આપણને દેખાડી દે છે. અને એ સપનું જયારે આવતો હોય ને જયારે આપણને નિંદ્રાધીન હોય, એ નિંદ્રામાંથી આંખ ખુલી જાય તો આપણે શું કહીએ છીએ? અરે આ તો સપનું હતું, એને જૂઠું માનીએ આપણે. રુદ્રદેવજી મહારાજે વાત કરેલી, જેમ નિંદ્રામાં હોય ને સપના આવતો હોય, આંખ ખુલતા સપનું જૂઠું લાગે, એવી રીતે સંસારમાં જેની આંખ ખુલી જાય તેને સંસાર પણ જૂઠો લાગે. આ એમની વાત હતી. પણ દુઃખ એ વાતનું છે, સંસારની અંદર આપણી આંખ ખુલે છે, આંખ બંધ કરવાનું ટાણું થઈ ગયું હોય. ઢોલરે ઢબુકા લાડી હાલો આપણે ઘેર, પછી તો અવસર આવી ગયો હોય, જીવન જતું રહ્યું હોય, બધું પૂરું થયું હોય. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ થઈ ગયા હોય, કાંઈ બાકી ન રહ્યું હોય. ભલે માછીમાર નહીં, માછલા પકડવાળો, દરિયાના કિનારે આમ ઝાડ વહેલા ઉપડે એ લોકો આમ થોડું અંધારું એટલે ઝાડ બિછાવે દરિયામાં. એમાં એ લટાર મારતો હતો આમ, તેમાં એના પગમાં કંઈક થેલી અથડાણી, અંધારું હતું, દેખાણે નહીં. થેલી લીધી તેને જોયું તો અંદર પથરા. ત્યાં આટા મળતો એમાંથી કંઈક દરિયામાં ઘા કરે, આનંદ માણે. તો ઘા કરતો પછી અંજોળું થયું, જોયું તો થેલીમાં પથરા નહોતા ભરેલા, એ થેલીમાં રત્નો ભરેલા હતા. પણ બધા રત્નો ફેંકી દીધા હતા, એક વધ્યું હતું. આપણા જીવનમાં પણ એવું જ છે ને, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ ફેંકી દીધા. તો થોડોક સમય રહ્યો છે. બાકી તો છોડકર સબ કુછ માલ ખજાના, અંતે અકેલા જાના. સીધી વાત છે. એટલે શિવ એમ કહે છે, ભજન કરજો, ભલે સંપત્તિનું વજન વધારો, ખૂબ પ્રગતિ કરવી જોઈએ, ધન એકત્ર કરવું જોઈએ, ધન સારા માર્ગે વાપરવું જોઈએ, પ્રતિષ્ઠા મેળવવી જોઈએ, સન્માન મેળવવું જોઈએ, સમાજ માટે કંઈક કરવું જોઈએ. ભલે કાંઈ લઈને નથી આવ્યા, કાંઈ લઈને જવાના નથી, પણ જગતને કંઈક આપીને તો જઈએ કે નહીં? એવું તો કંઈ કરી શકીએ કે નહીં? આળસુ માણસો બોલે, રે શું લાવ્યા હતા, શું લઈ જવાના? અરે પણ કંઈ આપતા તો જઈએ ભાઈ. નિર્ધન કોણ રહે? આળસનું ઘર હોય ને એ. બાકી ભાગ્યને ખોલવા માટે પુરુષાર્થ એ સુવર્ણ ચાવી છે. માણસે મહેનત કરવી પડે છે. અને ધનપતિઓને કોઈ ઈર્ષા નહીં કરવી. એ ધનપતિ કેવી રીતે બને એને ખબર છે. સફળ માણસના દુઃખને કોઈ જાણતું નથી આ દુનિયામાં. મોટી પોસ્ટ પર, મોટી પદવી ઉપર, મોટા સ્થાન પર પહોંચ્યા ક્યારે હોય તેને બહુ જ મહેનત કરી હોય છે. પણ જે માણસ કઈ કરી શકતો નથી ને એ માણસ એની ઈર્ષા કરતો હોય કે આ હું લઈ જવાનું, અરે પણ તું કઈ કરી નહીં શકો. એટલે ગરીબ પરિવારમાં જન્મ થવો એ ઘટના છે, પણ એ જ ગરીબાઈ મરી જવું ને એ આપણા ગુનેગાર છે. મહેનત કરો, પુરુષાર્થ કરો, વહેલા ઉઠો, જાગો જલ્દી, કાર્ય પ્રાપ્તિ માટે એકદમ સતર્ક અને સજાગ રહો. ભલે આ બધું છોડીને જવાનું છે, આપણને ખબર છે. આજે જ્યાં સુધી આ સંસ્થા રહેશે ત્યાં સુધી બાપુની પ્રતિમા એ રહેશે. કઈ કર્યું છે? સૌ તેને યાદ કરશે.
શૈલેષભાઈને સુંદર છબી ફોટો જોયો. કોઈ પણ પ્રવેશ કરશે તેને લોકો યાદ કરશે કે આ માણસે સમયનું પણ દાન કર્યું અને સંપત્તિનું પણ દાન કર્યું છે. તેથી કઈ કરો. હંસા રાજા એ પિંજરા નહીં તેરા. કબીરને પણ એ જ કીધું ને. राजा ये पिंजरा नहीं तेरा, हंसा राजा ये पिंजरा नहीं तेरा. समझ समझ मन मेरा, समझ समझ मन मेरा. हंसा राजा ये पिंजरा नहीं तेरा, हंसा राजा ये पिंजरा नहीं ધરતી પર तेरा. આવ્યા છે કઈ કરવું જોઈએ. કેટલા મોટા આવિષ્કાર તમે જો. આપણા જેવા માણસો જ કઈ કર્યું છે. આમનામ કઈ માઇક ની શોધ થઈ છે, આમનામ ટેલિવિઝન બન્યું છે, આમનામ મોબાઈલ બન્યો છે. આપણા જેવા માણસોએ તેને સમય આપ્યો છે. મહિનાઓ સુધી એક રૂમમાં પુરાઈને તેને બધી પ્રયોગો કર્યા છે. ચમત્કારથી કાંઈ ન થાય, પુરુષાર્થ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. અને આપણા ડાયા માણસો ચમત્કારની દુનિયામાં ભ્રમિત થતા હોય છે. કોરોનામાં ક્યાં ગયા હતા બધા? ડોક્ટરોએ સંશોધન કર્યું દવા માટેનું. ચમત્કારથી થયું, તેના પુરુષાર્થથી થયું છે. કોઈ વિમાન બનાવ્યું, પ્લેન બનાવ્યું, કોઈ ટ્રેન બનાવી, કોઈ મોટર ગાડી બનાવી, કોઈ જહાજ બનાવ્યું. ક્યાં ક્યાં કેટલું સંશોધન. હજી પણ ખબર નહીં આવતા સમયમાં શું થઈ શકે, કેટલા આવિષ્કાર થઈ શકે છે. તેથી બેઠું ન રહેવાય, કામ કરવું પડે. નિર્ધનતા એ મોટો શરાપ છે. ધક્કો મારી નિર્ધનતાને કાઢવી પડે, મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે છે. વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું છે, નારદ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શિવલ્લભાન રુદ્રાક્ષા, મહાદેવને પ્રિય છે રુદ્રાક્ષને ધારણ કરો. તાપત્રય હરમ. જનાંગ પર રુદ્રાક્ષ હોય, ભાલમાં ભસ્મ હોય, શિવનું નામ હોય, એ માણસ આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત રહેશે. વિષ્ણુ ભગવાન નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે અને 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય. અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય. જે અપવિત્ર અવસ્થાનું અહીંથી વર્ણન ન કરી શકું એવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે. અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનાર રુદ્રાક્ષ છે. રમ રુદ્ર રોગનાશય ધન્વંતરી રુદ્ર. તનને મનને પ્રફુલ્લિત રાખનારી મહાદેવની આપેલી ઔષધિ એને રુદ્રાક્ષ કહેવાય છે. તેથી ભાઈઓ બહેનો વડીલોએ સુએ રુદ્રાક્ષ પહેરવું. ભગવાન વિષ્ણુએ નારદજીને ત્રણ મહાત્માએ સમજાવ્યા છે. નારદજી ભસ્મનું ત્રિપુંડ કર્યું છે, પંચાક્ષર મંત્રનો જાપ કરે છે, નારદજી રુદ્રાક્ષને ધારણ કરે છે. હવે 6 માં 10 મિનિટને વાર છે. કથાને વિરામ તરફ આપણે લઈ જઈએ. પણ એ પહેલા शिव शंभू गाइए 2 मिनट के लिए. शिव शंभो गाइए रे, सब भक्तों के नाथ नीत गाइए रे. शिव शंभो गाइए रे, सब भक्तों के नाथ नीत गाइए रे. भक्तों के नाथ नीत गाइए रे, देव देवादि नाथ नीत गाइए रे. भक्तों के नाथ नीत गाइए रे, देव देवादि
नाथ नीत गाइए रे शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नीत गाइए रे शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नीत गाइए शिव शंभो 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 હે મહાદેવ, હે મહાદેવ. બહેનો, એક પ્રાર્થના, તમારા સોનાના ચેનનું ધ્યાન રાખજો. કારણ કે તમારી બાજુમાં કોઈ અજાણી બહેન આવે તો તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે જાજી બહેનો જ્યારે નૃત્ય કરવા ઊભી થાય ત્યારે લગભગ કોઈ તો હોય જ. તે તમારા સોનાના ચેનનું ધ્યાન તમારે રાખવાનું, તમારા મંગલસૂત્રનું ધ્યાન તમારે રાખવાનું છે. એટલે દરેક બહેનોને મારી ખૂબ પ્રાર્થના. અમે કે મંગલસૂત્ર પહેરતા નથી એટલે અમારે કે ધ્યાન રાખવાનો પ્રશ્ન નથી. તેથી બહેનોને ખાસ વિનંતી, પોતાના સોનાનું ચેન, પોતાનું મંગલસૂત્ર ધ્યાન રાખે તેવી પ્રાર્થના છે. આ એ ભાવ છે. तू अवधूत है तू है योगी હે મહાદેવ, तू अवधूत है तू है योगी तेरी महिमा आदि योगी तेरी महिमा आदि योगी भक्तों के नाथ नीत गाइए रे देव देवादि नाथ नीत गाइए रे भक्तों के नाथ नीत गाइए रे देव देवादि नाथ नीत गाइए रे शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नीत गाइए रे शिव शंभो गाइए रे सब भक्तों के नाथ नीत गाइए शिव शंभो 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 હે મહાદેવ. હે મહાદેવ. सकल जगत के पालन करता सकल जगत के पालन करता हे परमेश्वर हे जग करता हे परमेश्वर हे जग करता भक्तों के नाथ नीत गाइए रे देव देवादि नाथ नीत गाइए रे भक्तों के नाथ नीत गाइए रे देव देवादि नाथ नीत गाइए रे शिव शंभो गाइए रे भक्तों के नाथ नीत गाइए रे शिव
शंभो शिव शंभो गाइए रे, तो भक्तों के नाथ निज गाइए। शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो शिव शंभो